નમસ્કાર મિત્રો, આજે આપણે એક વાત કરવાના છીએ ધમાકેદાર બિઝનેસ કે તમે જો ટ્રેડિંગ કરો તો નફો અને મેન્યુફેક્ચરિંગ કરો તો ડબલ નફો. વાત કરવાના છીએ પેકેજિંગ વિશે, જે પ્લાસ્ટિકથી બને છે. 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલોના પેકેજિંગ વપરાય છે. આ વસ્તુ તમારે મસાલા, કોઈ દાળ છે, પછી પાવડર છે, હર્બલ પાવડર છે, બધી જગ્યાએ આનો ઉપયોગ થાય છે. હવે તમારે આનું તમે ટ્રેડિંગ કરીને સારું એવી ઇન્કમ કમાઈ શકો છો અને મેન્યુફેક્ચરિંગ કરીને તમે ડબલ ઇન્કમ કમાઈ શકો છો. એમાંય તમારી બ્રાન્ડનું તમે સેલ આઉટ કરવું હોય તો તમારી બ્રાન્ડનું છાપીને તમે કોઈને કસ્ટમરને એવી રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ એના નામની કોથળી છાપીને તમારે કરવું છે, બ્રાન્ડિંગને કોથળીઓ બનાવી છે, આ ટાઈપનું પેકિંગ કરવું છે, તો તમે એના બ્રાન્ડનું ને એવું કંપનીનું નામ ને એ છાપીને તમે કરો તો તમને ડબલ નફો મળે છે. અને ઘણાને ટ્રેડિંગ કરવું હોય તો એમને ક્યાંય ખ્યાલ ન આવતો હોય કે કેવી રીતે મારે માલ મગવો, ક્યાંથી મગવો અને ક્યાંથી હોલસેલમાં લેવું, તો એ અમને સીધો કોન્ટેક કરી શકે છે. અમારી ટીમ તમને રિસર્ચ કરીને તમારા એરિયામાં નજીકમાં ક્યાંય મળતું હશે એમનો કોન્ટેક કરાવી દેશે. હવે મશીન, ઘણાને એમ થતું હોય કે ભાઈ મશીનનો બહુ મોટો સ્ટોપ પર તમે મશીન લગાડીને તમે સમજો ને કે 1.5 થી 3 લાખનું મશીન આવી જશે અને મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરી દો તો તમારે ડબલ નફો મળી શકે છે. હવે તમારે આ દુકાનદારોને, હોલસેલરોને અને કોઈ મસાલા છે, હર્બલ પાવડર બનાવતા હોય, ડ્રાયફ્રૂટનું ફેક્ટરી હોય તો તમે ના જઈને તમે આ સેલ કરી શકો છો. આ વધુ ડિમાન્ડમાં છે અને આનો સ્ટોક કોઈ દી ઊભો રહે એમ નથી. જેટલું તમે બનાવશો એટલું રોજિંદા જીવનમાં એટલું હાલવાનું જ છે પેકિંગનું. અને આમાં તમે ઘણી બધી વસ્તુ અલગ રીતે કરી શકો છો. જો કોઈને ખ્યાલ ન આવતો એ અમને DM મેસેજ કરી શકે છે. અમને પૂરતી માહિતી અમારી ટીમ દ્વારા આપવામાં આવશે. જે કોઈને ખ્યાલ જ નથી કે કયા પ્રકારના બિઝનેસ હોય એ લોકોને તમે શેર કરો, ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.